હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજનો વ્લોગ નંબર ચાલુ કર્યો છે આપણે કરીને વ્લોગ નંબર 48મો છે ને ચાલુ કર્યો છે 11 વાગે સવારે. મિત્રો હવે તો એરંડાને તો ઠાર બહુ પડે છે તો મજા આવતી નહીં નેદવામાં. હવે તડકો ચડ્યો એટલે તપ્પા મળી છે પણ નેદવાનું ચાલુ છે મિત્રો. નેદું છે 1 વાગે સુધી નેદશું, વધારે નહીં નેદે કોઈ નહીં, એક તો વગાડશું. શિવાના 12 તો સાચા. તો મિત્રો હમણાં વ્લોગ તો બે ત્રણ સિદ્ધપુરના મેળાના આવશે, કારણ કે 2 દિવસ સિદ્ધપુરના મેળામાં ગયા હતા આપણે. અને કહેવાનું એક હતું, તો મિત્રો આપણે ફરીથી મુંડન કરી કાઢ્યું, કારણ કે આપણે સિદ્ધપુર ગયા હતા આપણા પપ્પાના ફૂલ તોડવા માટે. તો મિત્રો બાપાની વિધિ બધી પતી ગઈ, છેલ્લી વિધિ હતી. હવે એમની ખાલી યાદો જ આપણા વચ્ચે રહી જાય. વિસરતા જ નહીં, કોઈ વ્યક્તિ વિસરાતું નહીં, પણ ભગવાન એવો ટાઈમ આવે ને તો તમે જાતે જાતે વિસરી દે. તો એરંડા તો બહુ ખીલખીલાટ થવા મળે. એરંડાની અંદર બહુ મજા આવી. તો વરસાદ પડવાથી એરંડાની અંદર બહુ તેજી આવી. મિત્રો તમે જો કે જે પાયેલા એરંડા એના કરતાં નહીં પાયેલા એનું રૂપ અલગ જ છે. આ બધા જે નેચા દેખાય પાણી પીજું છે ને અરે નહીં પાયા, કારણ કે પાણી પાવાનું તો વરસાદ ચાલુ થયો એટલે પાયેલા એરંડા પકડાઈ જાય ને બીજા એરંડા મસ્ત થાય. તો ચાલો મિત્રો નેદવાનું ચાલુ રાખીએ ફટાફટ, પછી મળીએ તમને. તો ફાઇનલી મિત્રો હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ વડી પાસા વાડામાં. એરંડા નેદી અડધા નહીં પણ 4 ઓળો નેદી, 3 આખીને અડધી ઓળ નેદીને આવી જાય છીએ ચાલ લઈને વાડામાં ભેંસો પાવા માટે. તો હજુ ભેંસો પાવાની ચાર નાખવાની એટલે 1 વાગી જા. આપણો 1 વાગ્યાનો ટાઈમ હતો, 1 વાગ્યાનો કમ્પ્લીટ ટાઈમ થઈ જા. લેડો મિત્રો આવું જઈએ પાણી ભરવા. આપણે પાણી ભરીને બાઇક ચી લઈએ. લેડો. તો ફાઇનલી મિત્રો સવા 1 થઈ ગયો ને આપણે એવું ઘરે જઈએ છીએ જમવા માટે. ભૂખ લાગી છે જોરદાર. તમારે ખાવું હેડો, હું બનાવી ખબર નહીં ગયા પણ જમીન તરફ પાસે લાવવું છે શૂટિંગ કરવા માટે. ટ્રેક્ટરો આવી તો ટ્રેક્ટરો આવી ગઈ, આપણું કામ સફાઈ સ્વાજે હેડો મિત્રો મળીએ મોડા. તો જય માતાજી મિત્રો, અમે ખાઈ પીને આવી ગયા છીએ શૂટિંગ કરવા માટે. તો એક્ટર અમે 3 છીએ, અનિલ, વિષ્ણુ અને વિક્રમ. તો શૂટિંગ ચાલુ કરીએ છીએ મિત્રો. હરિભાની ચાનો ઉપર વિડીયો એનો છે, હરિભાના ચા ઉપર વિડીયો બનાવવાનો છે. તો ચાલો મિત્રો ફટાફટ શૂટિંગ ચાલુ કરીને પછી તમને મળીએ. દુબા કાકા શૂટિંગ કરો ને આપણે એક્ટિંગ કરીએ. આજ મિત્રો આપણે ટોલવાળો રોલ આવવાનો. જાણો. તો ફાઇનલી મિત્રો આપણે શૂટિંગ પતાવીને પછી ઘરે જઈને આરામ કરી પછી આવી જાય છે ખેતરમાં રાયડા જોવા માટે. તો રાયડામાં તો દવા છોટી પણ કોઈ ફરક પડ્યો નહીં ને. તો મને ડોકોય પડ્યો નહીં મારો બેટો. શું કરવાના માથે મજૂરી માથે પડીને દવાના પૈસા માથે પડે એવું છે. તો 3 દિવસ થયા, હજુ તો 2-4 દાડા ખબર પડે બળદ નહીં બનતું. કદાચ જમીન લીલી એના કારણે ભેજ પાણી હતું ને ભેજવાળું જમીન હતી એના કારણે કદાચ ના પકડીએ દવા અસર નથી. હા 2 દાડા રેત જોવાઈએ ભાઈ. હું આજે લાવીએ મારી જોડો કોઈ હરખું થતું 2 મજૂર કરીએ. વાઘરે વાંગુ 2 લાવીએ છોકરા મજૂરને. હા તો હતો નહીં કર કર ના શેડો તને કાલ પાવડી મારી. રાયડો બહુ ગારો છે, થોડો આસો કરી દઈએ. પાવડી તો શું કહેવાય? ખોડી દંતાળી ગમે તો ને. હા હા એ જ ને. એવું તો ચાલો નેક્સ્ટ ડે કેન્સલ. તો મિત્રો સવાર મોર્નિંગ આપણે આવી જાય છીએ ખેતરમાં આપણા ફાર્મ હાઉસ ઉપર. તો ભેંસોને ચાર નાખવાનું ચાલુ. 4 બાર નાખીને આપણે જવાનું છે એરંડા કૂદવા માટે. તો ફટાફટ એરંડા કૂદવા જાઉં, કારણ કે થોડા ગાહરા છે. ગાહરા વધારે વિકાસ થાય નહીં એટલે આપણે થોડા ગોદી નાખીશું. ચાલો મિત્રો ફટાફટ જઈએ એરંડા કૂદવા, પછી મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો આપણા એરંડા. તો વરસાદ પડવાથી મિત્રો એકદમ જોરદાર કુમાસમાં જોરમાં આવી ગયા છીએ. તમે જોવા બાજુના એરંડા આપણા કરતાં મોલ્યા છે, છતાં પણ એમને ઢોકવાની તૈયારીમાં છે. અને આપણે એરંડા ગોદ્યા તમને દેખાય. કાલે આવ્યા હતા સાંજે જોવા માટે, તો આપણે થોડા એરંડા ગોદી નાખ્યા, કારણ કે બહુ ગાહરા હતા એટલે મજા ઓછી આવે. એરંડામાં વિકાસ ના થાય, થોડુંક ફાલવાની ઓછી મજા આવે. થોડો ગોદી નાખીએ ને બીજા ગોદવાના છે. ચાલો મિત્રો આપણે ગોદવાની શરૂઆત કરી દઈએ. અત્યારે આવી ગયા છીએ. તો આ એરંડા આસાસીમાં થોડું નેદમણ કાઢવાનું છે. નેદમણ પછી કાઢી પેલા હું ગોદી નાખીએ. ચાલો મિત્રો ગોદવાની શરૂઆત કરી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાંથી વાળામાં આવી જાય છે. એરંડા ગોદી અને થોડું બાજુ છે તમે નેદી અને આવી જાય છે વાળામાં. ભેંસોને 4 પૂરો નાખી પાણી પીને બધી દીધી.
અને આપણે નાખીએ છીએ મિત્રો શીલા. ફ્રેશર શીલા ઘણા બધા કાઢતા છે વરસાદમાં, તો 1 2 3 4 6 ગાળા પડી જાય. 2 3 શીલા નાખી દો તારી. એક તો ખાડો કરી દીધો, બીજો ખાડો કરવાનો ચાલુ હોય. હવે લાકડો ફાડી હાર્દિકની મમ્મી અને આપણે શીલા કાઢી લઈએ છીએ. 9 વાગે છે 1. તો આટલો શીલો ગોદીને ઘરે જાઉં તો કોઈ શીલા તું કાપવા નહીં. એટલે જમીન બેની છે એટલે શીલો થોડો ખાડો હુકા દે એક દાડો, ત્યારે હોદના નાખી દઈએ. પણ હુકાય તો થોડું મજબૂત થાય શીલો અંદરથી. તો ચાલો મિત્રો હવે ઘરે જાઉં જમવા માટે, મળીએ તમને. તો હેલો મિત્રો, સ્વાગત છે ફરી પાછા વ્લોગની અંદર. તો આપણે શૂટિંગ કરવા આવી જાય છીએ મિત્રો, અને આપણે એક્ટરો આવ્યા છીએ 2 જે આવે છે દરરોજે. આજે શૂટિંગ ચાલુ કરવાનું, આજે શૂટિંગ કરવાનું છે લાકડી ઉપર. તો કાતકમાં લાકડી લાવ્યા છીએ આપણે. શૂટિંગ ચાલુ કરી પછી તમને મળીએ. ચલો ફાઇનલ મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ. બપોર શૂટિંગ કરીને ઘરે ગયા હતા. ઘરે થોડું ખૂબ ગયા હતા, ઊંઘી ગયા હતા. ને હવે આવી ગયા છીએ ખેતરમાં. તો બસ ભેંસો દોવાનું ચાલુ હોય. ભેંસો જો બ્લેક ડાયમંડ ધાવે છે, એની માને દૂધ પીવાય એનું માનું. હું એની માનું દૂધ પીવું. અને આ બાજુ આપણે ભેંસો ઉપર ઊભી છે. 4 બાર નાખવાની. હજુ પેલી પૂરી ભેંસને બોધીને ધોવી છે. 4 5 દોવા દેતી નહીં. ડોકળેટી છે ભેંસો રાખતા એને ખબર પડશે. ડોકળેટી એટલે શું કહેવાય? દોવાની દેતી 4 5 દાડાથી એને દૂધ ઉતારીને બેઠીને ડોકળેટી કહેવાય. કોણ